અને જૂનાગઢના વડાળ ગામે ખેડૂત યુવકે આપઘાત કર્યો। જયદીપ હિરાણી નામના યુવકે જીવન ટૂંકાવ્યું। પત્ની અને સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યાનો આરોપ છે। મૃતક યુવકની માતાએ સાસરિયાની સામે ફરિયાદ નોંધાવી છે। પત્ની સહિત 5 લોકોની સામે આપઘાત માટે મજબૂર કર્યાની ફરિયાદ દાખલ થઈ તો પોલીસે આ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે। મૃતકની માતા કે જેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, સાસરિયા પર આક્ષેપ છે કે દબાણ કરવામાં આવતું હતું, ત્યારે એમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। સમગ્ર મામલો પોલીસ પાસે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। વડાળ ગામની આ ઘટના કે જ્યાં યુવકે આપઘાત કર્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા જય આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। જય, જૂનાગઢના વડાળમાં એક યુવકનો આપઘાત, શું વધુ વિગતો? જી ચોક્કસથી જણાવી દો કે જે જૂનાગઢનું જે વડાળ ગામ છે ત્યાં જે 24 વર્ષીય જે જયદીપ હિરાણી છે તેને યુવક જે સાસરિયા પક્ષના માનસિક ત્રાસથી ઝેરી દવા પીધી હતી। 17 માર્ચના રોજ આ ઝેરી દવા પીધી હતી, ત્યારે તેનું મોત થયું હતું। ત્યારબાદ પોલીસ તપાસ દરમિયાન આ ફરિયાદ નોંધાઈ છે। જે વડાળ ગામનો જે યુવક છે તેના પત્ની અને સાસરિયાના ત્રાસથી આ પગલું ભરવાનું સામે આવ્યું છે। 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। જે યુવક છે તે 2023માં જે લગ્ન થયા હતા, ત્યારબાદ આ પત્ની અને સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતું હતું અને ત્યારબાદ આ ઝેરી દવા પીતા જે યુવકનું મોત થયું છે। હાલ સમગ્ર ઘટનાને લઈને જે યુવકના માતા છે તેને ફરિયાદ નોંધાવી છે। હાલ તો પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે। જી જય, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।